તો રાજ્યના પ્રથમ એક્સક્લુઝિવ ફૂડ એન્ડ એક્સેસ સેન્ટર ઓલ્વિન હોલિસ્ટ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિસ્ટ એન્ડ ઇમેજિંગ સેન્ટરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જાણીતી હસ્તીઓ અને હેલ્થકેર પ્રોફેશનલ્સની હાજરીમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ ઇમેજિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સાથે જ ગુજરાતમાં ઓર્થોપેડિક કેર અને ઇમેજિંગ એક્સલિના નવી સુવિધાનો ઉમેરો થયો છે। સોલા સાયન્સ સિટી એરિયામાં ઓલ્વિન હોસ્પિટલ કરીને ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી અને રેડિયોલોજી સેન્ટરનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ અને માનનીય શ્રી ઋષિકેશ પટેલ સાહેબ દ્વારા એનું શુભારંભ થઈ રહ્યું છે। આ હોસ્પિટલ એ ગુજરાતની ફર્સ્ટ એવર કે ગુજરાતમાં સૌપ્રથમવાર ફૂટ એન્ડ એન્કલ એટલે પગની એડી, પંજા અને ઘૂંટીના સાંધાના નિવારણ માટે આપણે ગુજરાતનું ફર્સ્ટ એવર એવું સેન્ટર ઓલ્વિન હોસ્પિટલ ઓપન કરી રહ્યું છે અને આ સાથે સાથે રેડિયોલોજી સેન્ટરમાં એક્સરે, સોનોગ્રાફી, 2D ઇકો અને ડોપલરની સેવા આપણે પૂરી પાડવા જઈ રહ્યા છે અને આ જ સાથે આપણે માનવતાના ધોરણે આપણે કોઈપણ વર્ગના દર્દીને આપણે સેવા કરી શકીએ એ જ અમારો ઉદ્દેશ્ય છે। અને સરસ મજાનું ઓર્થો અને રેડિયો બેનું કોમ્બિનેશન પતિ પત્ની બંને સાથે મળી અને સરસ મજાની આ હોસ્પિટલ એક સુવિધામાં આરોગ્યની વધારો કરી રહી છે। અને પશુઓના રોગની વાત છે તો પશુઓના રોગ માટે રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગ દ્વારા પૂરતી કાળજી લેવાઈ રહી છે અને જ્યારે પણ રાજ્યની અંદર કોઈ પણ ખૂણામાં કોઈ પણ વિસ્તારની અંદર પશુ હોય કે માણસ હોય કોઈ પણ રોગચાળો દેખાડે એટલે તરત જ રાજ્ય સરકાર હરકતમાં આવી અને તરત જ એની કાર્યવાહી કરે છે અને ખૂબ ઝડપથી એ કાર્યવાહી કરી અને એને કંટ્રોલમાં પૂરેપૂરો કર્યો છે અને ભૂતકાળમાં પણ તમે જોયું છે કે પશુઓમાં અથવા તો માણસની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો તરત જ રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ હોય, પશુપાલન વિભાગ હોય, કૃષિ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ તરત જ પ્રજાની વહારે આવવા માટે સ્પીડી એ આવી જતું હોય છે અને તરત જ એને કંટ્રોલ કરતું હોય છે।